विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 1 नो त्रीजो पाठ छे लेखनम एटले के लखવું। ए आज आपणे अहींया જોવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને વોટ્સએપ દ્વારા પણ શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો। ચાલો તો આપણે આ ત્રીજો પાઠ લેખનમની શરૂઆત કરીએ। ચાલો આ બધું તમારે થોડુંક સ્વમૂલ્યાંકન એટલે જાતે કરવાનું છે। તો પહેલું શું કીધું કે સંસ્કૃતમાં આવતા સ્વર અને વ્યંજનનું અનુલેખન કરો। જેટલા સ્વર અને વ્યંજનના શબ્દ આવતા હોય એ બધા તમારે અહીં લખવાના છે, બરાબર। એ આપણે જોતા નથી। પછી બીજું છે નીચે આપણે શબ્દોનું અનુલેખન કરો। તો અહીંયા બધા જે શબ્દ આપ્યા છે નકુલ, સર્વ, કાર્યસુ, વૃષભ એ બધા તમારે અહીંયા ફરીને ખાલી જગ્યામાં લખવાના છે, એટલે આપણે જોઈ લઈએ। પછી ત્રીજો પ્રશ્ન એવો છે નીચે આપેલી પંક્તિઓનું વાક્યોનું અનુલેખન કરો। તો સર્વે ભવંતુ સુખીના એનું એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર છે। ચાલો આ બધા તમારે એને અહીંયા ફરીથી બાજુમાં લખવાના છે। ચાલો તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ વિકલ્પો। એમાં પહેલું છે દેવનાગરી લિપિ કઈ ભાષા લખાય છે? તો જવાબ આવશે એ સંસ્કૃત। પછી બીજું છે રામ શબ્દમાં મ પછી આવતા બે બિંદુઓને શું કહેવાય? તો આ બે બિંદુ છે તો એને શું કહેવાય? તો કે ડી વિસર્ગ। પછી ત્રીજું છે દીર્ઘ સ્વર કેટલા છે? તો કે બી 8 જેટલા। પછી ચોથું છે સર્વે ભાષાઓની જનની કઈ ભાષાને કહેવાય? તો કે ડી સંસ્કૃતને। પછી પાંચમું છે સંસ્કૃત ભાષાના મૂળાક્ષર પર ખાલી જગ્યા કરવામાં આવે છે? તો કે એ શિરો રેખા। ઉપર જે આપણે લીટી કરી એને શું કહેવાય? શિરો રેખા। પછી છઠ્ઠું છે સંસ્કૃત ભાષા ખાલી જગ્યા ભાષા છે? તો જવાબ આવશે સી પ્રાચીન એટલે કે જૂની ભાષા છે। પછી પાંચમું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો। એમાં પેલું છે સંસ્કૃતમાં 7 સ્વરો છે? તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે સંસ્કૃત સ્વરો ભાષાની જનની છે, જનની એટલે કે માતા છે? તો જવાબ આવશે સાચું, કારણ કે સંસ્કૃતમાંથી જ બધી ભાષાઓ નીકળી છે, જેમ કે હિન્દી છે ને બધી, બરાબર। ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નો ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પેલું છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। પછી બીજું છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન છે? તો કે સંસ્કૃત ભાષામાં 13 સ્વર છે અને 33 વ્યંજનો છે। પછી સાતમું છે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો। એમાં પેલું છે કતિ સ્વરા સંતિ? તો કે ત્રયોદશ સ્વરા સંતિ એટલે કે 13 સ્વર છે। પછી બીજું છે કતિ વ્યંજનાની સંતિ? તો કે વ્યંજન કેટલા છે? તો કે ત્રયસ્ત્રીસંત વ્યંજનાની સંતિ એટલે કે 33 વ્યંજન છે। પછી ત્રીજું છે કા ભાષા સર્વાસામ ભાષાણામ જનની એટલે કે કઈ ભાષા સર્વે ભાષાની જનની છે? તો કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભાષાણામ જનની એટલે કે સંસ્કૃત ભાષા દરેક ભાષાની જનની છે। ચાલો તો અહીંયા તમારો ત્રીજો પાઠ થાય છે। પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા મિત્રો સુધી પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો। ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।